નમસ્કાર ગુજરાત ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો હવામાન અંગે મોટી આગાહી કરવામાં આવી છે। તેમણે જણાવ્યું છે કે આગામી દિવસોમાં તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને આંધી વંટોળની શક્યતાઓ પણ વધુ રહેશે તેવું તેમણે જણાવ્યું છે। મિત્રો, સૌપ્રથમ પરેશ ગોસ્વામીની આગાહી જાણીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 2 અઠવાડિયાથી ખૂબ જ ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે। 24 અને 25 તારીખમાં 1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો। આ સાથે જ ગુજરાતમાં ફરી પ્રી મોન્સૂન એક્ટિવિટી થવા જઈ રહી છે। 26 થી 30 તારીખ દરમિયાન પણ વરસાદની શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને 28, 29 અને 30 તારીખ દરમિયાન તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ રહેલી છે। 26 થી 30 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા, સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે। સાથે જ કચ્છના દરિયાકાંઠાના તમામ તાલુકાઓમાં 27, 28, 29 તારીખમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ રહેલી છે। હાલ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આ શક્યતાઓ વધારે રહેશે। તેમજ અંબાલાલ પટેલની આગાહી વિશે જાણીએ તો મિત્રો, અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આજથી 28 મેના રોજ આંધી વંટોળનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે। 27 થી 31 મેના રોજ દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે તેવું તેમણે જણાવ્યું છે। તેમજ મિત્રો, કયા વિસ્તારમાં વરસાદની આગાહી છે તેના વિશે આપણે વાત કરીએ તો ડાંગ, સુરત, સૌરાષ્ટ્રના ભાગોમાં મિત્રો 26 થી 31 મેના રોજ વરસાદ થવાની આગાહી છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે તેવું તેમણે જણાવ્યું છે। તેમજ વધુમાં જણાવ્યું છે કે રેમલ વાવાઝોડાના કારણે ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 26 મેથી 4 જૂનમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની સંભાવનાઓ છે। 8 જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બનવાની શક્યતાઓ છે। 8 થી 14 જૂન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું પણ બની શકે છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જૂનમાં ચોમાસાનો વરસાદ આવશે તેવું તેમણે જણાવ્યું છે। ચાલુ વર્ષ ચોમાસાનું સારું રહેશે તેવા સંકેતો મળ્યા છે। આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાની આગાહી છે।